હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મારી આ ચેનલની અંદર આપ સબનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણી આ ચેનલ જે છે ઇઝી મેથ્સ મી ગુજરાતી, એની અંદર આજે હું લઈને આવી રહી છું તમારા માટે સ્વાધ્યાય 2.2 જે છે તે. ઓકે મિત્રો, આગળનો જે વિડીયો હતો એની અંદર આપણે જોયું હતું કે એક સુરેખ સમીકરણ જે હોય છે એના વિશેની આજે વાત આપણે કરતા હતા. ઓકે, એક ચલ સુરેખ સમીકરણ આ ચેપ્ટરનું નામ છે મિત્રો. ઓકે, એમાં પહેલાં આપણે થોડાક સાદા સમીકરણો જોયા અને પછી સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કેવી રીતે કરવું એના વિશે વાત કરી. અને પછી જે છે આપણે સ્વાધ્યાયને આગળ વધાર્યો હતો અને સ્વાધ્યાય 2.2 જે જોતા હતા એનો પહેલો જે દાખલો હતો એ આપણે સોલ્વ કર્યો હતો. ઓકે, આજે ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 2.2 જે છે મિત્રો. ઓકે, સ્વાધ્યાય 2.2 જે છે એનો દાખલા નંબર 2 જોવા જઈ રહ્યા છે. ઓકે, દાખલા નંબર 2 છે, આ પેજ નંબર 17 ઉપર તમને મળી જશે આ સ્વાધ્યાય નંબર 2. અને આના આગળના તમારે જો દાખલા જોઈતા હોય સ્વાધ્યાય 2.1ના તો તમે મારો આગળનો જે વિડીયો જે છે જોઈ શકો છો મિત્રો. ઓકે, અને જ્યારે પણ આપણે વિડીયો જોતા હોય ત્યારે એની અંદર બિલકુલ બી સ્કીપ નથી કરવાનું, કેમ કે સ્કીપ કરીશું તો વચ્ચેના સ્ટેપ આપણને ખબર નહીં પડે. મેથ્સની અંદર કેવું હોય, સમીકરણમાં એક નાનકડા પ્લસ અને માઇનસની પણ ભૂલ થાય તો આપણો ઉકેલ જે છે ખોટો આવવાની સંભાવના રહેતી હોય છે મિત્રો. એટલા માટે અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે સમજીને અને પછી આપણે જે છે સોલ્વ કરવાનો છે. ઓકે, આની અંદર મેં વાત કરી હતી કે જ્યારે પણ આવા દાખલાઓ હોય છે જેનું સરળ સ્વરૂપ આપેલું નથી હોતું ત્યારે એની અંદર આપણે થોડીક મહેનત કરીને અને એને સરળ સ્વરૂપની અંદર રૂપાંતર કરવાનું હોય છે. ઓકે, આ જે ઉદાહરણ છે એમાં આપણે જોઈ શકીએ છીએ n/2, 3n/4, ઓકે, 5n/6. આ બધા જે ચલવાળી સંખ્યાઓ છે એક જ બાજુ છે. ઓકે, તો કોઈ એનો વાંધો નથી. હવે આપણે શું કરીશું, પહેલાં તો આવા સમીકરણની અંદર આપણે પહેલાં લસા જ લઈ લેવાના, બીજું કશું જ કરવાનું નહીં, લસા જ લઈ લેવાના. ઓકે, આજે હું અહીંયા તમને શીખવાડું છું લસા કેવી રીતે લેવાના. ઓકે, તો જેટલી પણ સંખ્યાઓ હોય છેદની અંદર એને પહેલાં ધ્યાનથી જુઓ. 2, 4 અને 6. ઓકે, 3 સંખ્યાઓ છે છેદની અંદર, કશું જ કરવાનું નહીં. લસા એટલે અહીંયા આપણે એક કોર્નરની અંદર લખી દઈએ છે લસા. ઓકે, કેટલી સંખ્યાઓના લસા જોઈએ છે, 2, 4 અને 6ના. ઓકે, તો અહીંયા જે છે હું 3 સંખ્યાઓ લખી દઈશ આવી રીતે, 2, 6 અને 4. આનો ક્રમ ગમે તે હોઈ શકે, પહેલાં 2 લખો, 6 લખો કે 4 લખો, એનાથી કોઈ મતલબ નથી. ઓકે, આવી રીતે આપણે પહેલાં બોક્સ બનાવી દેવાનું. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ બધી જ બેકી સંખ્યાઓ છે તો 2 વડે ભાગી શકાય છે. ઓકે, તો 2નો ઘડિયો બોલીશું આપણે, 2 એકા 2. 2ને ભાગી શકાયા, 6ને ભાગી શકાય, યસ, 2 તરી 6. 4ને પણ ભાગી શકાય, 2 દુ 4. ઓકે, જ્યાં સુધી 1 1 ના આવે ત્યાં સુધી આ જ પ્રોસેસ આપણે ચાલુ રાખવાની છે. ઓકે મિત્રો. ઓકે, ફરીથી અહીંયા આપણે ભાગ ચલાવીએ. અહીંયા તો 1 આવી ગયું છે, હજુ પણ 2 સાથે ભાગ ચલાવીએ. અહીંયા તો 1 છે. ઓકે, 3 જે છે એ નહીં આવે 2માં, તો 3ના એવા મૂકી દઈશું. અને અહીંયા જે છે 2 એકા 2. ઓકે, હવે એક જ વધે છે 3, તો 3ને આપણે 3 વડે જ ભાગી શકીએ. ઓકે, તો અહીંયા 1 1 1. ઓકે, 3 એકા 3. આવી રીતે જે છે આપણે લસા શોધવાના છે. હવે લસા એટલે કે આ જે આપણે કોષ્ટક બનાવ્યું એની અંદર લસા એટલે કે LCM એને આપણે જે કહીએ, જેટલી પણ અહીંયા સંખ્યાઓ આવે 2 × 2 × 3 એનો બધાનો ગુણાકાર કરી લેવાનો. ઓકે, આ જે 3 સંખ્યાઓ આવી આગળ જેટલી પણ આવે બધાનો ગુણાકાર એટલે લસા. ઓકે, 2 દુ 4, 4 તરી 12 એટલે કે 12. ઓકે મિત્રો, તો આ છે લસા. આવી જ રીતે આપણને 3, 4, 5 ગમે એટલી સંખ્યાઓ આપેલી હોય તો આવી રીતે આપણે એના લસા શોધી શકીએ છીએ, લઘુત્તમ સામાન્ય અવયવ. ઓકે, તો આ જ ઇમ્પોર્ટન્ટ છે. આખા જે એક્ઝામ્પલ જે છે આ સમીકરણ એમાં આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં થોડુંક આપણે ધ્યાન આપીને અને લસા સારી રીતે શોધી નાખ્યા હશે તો અહીંયા બિલકુલ ઇઝી થઈ જશે. આગળના સમીકરણમાં પણ આપણે જોયું હતું 6 લસા હતા તો બંને બાજુ 6 વડે ગુણી કાઢ્યું. તો અહીંયા એ જ પ્રોસેસ કરીશું. પહેલાં શું કર્યું, આપણે લસા શોધી કાઢ્યા. ઓકે, હવે લસા શું મળ્યા, 12. ઓકે, અહીં લખીશું આપણે મિત્રો 12 એ લસા છે. ઓકે, લસા છે.
હજુ પણ લસામાં ખબર ના પડતી હોય તો આગળના પણ દાખલામાં આપણે ફરીથી લસા શોધીશું, એટલે જેટલી પ્રેક્ટિસ આપણે કરીશું આની એટલું આપણને ક્લિયર થઈ જશે. ઓકે, અહીંયા 12 લસા છે, તો આ સમીકરણ જે છે આ સમીકરણને બંને બાજુ 12 વડે ગુણતા. ઓકે, બંને બાજુ શું કરીશું? 12 વડે ગુણીશું. ઓકે, અહીંયા 12 વડે ગુણીએ આખા પદને n/2. ઓકે, આ જે પહેલું હતું એને માઇનસ અહીંયા પણ 12 વડે ગુણાશે 3n/4 પ્લસ 12 5n/6 બરાબર, અહીંયા હું નીચે લખું છું બરાબર, અહીંયા જગ્યા નથી. ઓકે, અહીંયા 12 ગુણ્યા 21. ઓકે, જોઈ શકાય છે અહીંયા કશું જ કર્યું નથી, પહેલાં લસા શોધી લીધો અને પછી આખા જે સમીકરણ છે એને બંને બાજુને આપણે શું કર્યું? 12 વડે ગુણ્યું. અહીંયા 12, અહીંયા પણ 12, અહીંયા પણ 12, કેમ કે આ દરેક પદ કેવા છે? અલગ અલગ છે. ઓકે, એટલા માટે આપણે ત્રણેય પદ જે છે એને 12 વડે ગુણ્યા અને સેમ આપણે જમણી બાજુ પણ કર્યું. હવે કશું જ નહીં, બિલકુલ એનું સાદુરૂપ આપીશું. માટેનું ચિહ્ન લગાવવું જરૂરી છે. સાદુરૂપ આપીશું તો છેદ ઉડશે, 6 દૂની 12, તો 6 વધશે કૌંસમાં n માઇનસ 4 તરી 12. ઓકે, 3 વધશે કૌંસમાં 3n પ્લસ 6 દૂની 12. ઓકે, 2 વધશે 5n. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 21. જોઈ શકાય છે અહીંયા આ એનું સાદુરૂપ છે. હજુ પણ સાદુરૂપ આગળ લઈ જઈએ, આનો ગુણાકાર કરી લઈએ. 6n માઇનસ કૌંસ ગુણાકાર, હવે 3 તરી 9, 9n પ્લસ 5 દુ 10, 10n બરાબર 12 ગુણ્યા 21. હવે અત્યારે આપણે આનો ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી, બરાબર. આને આપણે જે છે એવું ને એવું જ રહેવા દેવાનું છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ તો 10માંથી 9 બાદ કરીએ તો 1n અને આ 6 એટલે 7n બરાબર બરાબર 12 ગુણ્યા 21. ઓકે, હવે nની વેલ્યુ લેવા માટે 12 ગુણ્યા 21, જે પણ n સાથે સંખ્યા હશે એ છેદમાં જશે મિત્રો, તો 7 અહીંયા આવશે. હવે છેદ ઉડાડીએ તો 7 તરી 21. ઓકે, 7 તરી અહીંયા આવશે 7 તરી 21. ઓકે, 12 ગુણ્યા 3 કેટલો મળશે? 12ની સંખ્યા 12 તરી nની સંખ્યા 12 તરી 36. ઓકે, કેટલું સરસ ઉદાહરણનો ઉકેલ ઇઝીલી એકદમ આવી ગયો. લાગ્યું ને સરળ મિત્રો? ઓકે, આ દાખલામાં શું ઇમ્પોર્ટન્ટ હતું? લસા. ઓકે, પછી તો બિલકુલ સરળ સ્વરૂપ આવી ગયું. ફક્ત લસા એકલા જ ઇમ્પોર્ટન્ટ હતા અને જે પણ લસા આવે એને બંને બાજુ શું કરવાનું? ગુણી નાખવાનું. સેમ આ જ પ્રોસેસથી આપણે બધા જ દાખલાઓ સોલ્વ કરીશું મિત્રો. ઓકે, અહીંયા આખો દાખલો બતાવવાનો ટ્રાય કરી રહી છું. ઓકે, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, હવે દાખલા નંબર 3 જોઈએ મિત્રો. દાખલા નંબર 3, એની વેલ્યુ મેં પહેલેથી જ અહીંયા લખી રાખી છે. x + 7 - 8x/3 ઇઝ ઇક્વલ ટુ 17/6 - 5x/2. ઓકે, અહીંયા પણ સેમ કરીશું. લસા લઈશું. કઈ કઈ સંખ્યા છે? 3, 6 અને 2. અહીં 3, 6 અને 2નો લસા લેતા. ઓકે, કેવી રીતે લેવાનો આવડી ગયું છે ને હવે તો. 3, 6 and 2. ઓકે, બોક્સમાં મૂકી દીધા. પહેલાં શું કરીએ? 2 દેખાય છે, 2 વડે ભાગ ચલાવીએ. 2 3માં નહીં આવે, 2 તરી 6, 2 એકા 2. હવે 3 વડે ભાગ. ઓકે, 3 એકા 3 અને ઓલરેડી 1 છે. જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી જવાનું. ઇઝીલી મળી ગયું. 3 ગુણ્યા 2 બરાબર 6. તો લસા કેટલો મળ્યો? અહીં લસા જે છે કેટલો છે? 6 છે. ઓકે, તો આ સમીકરણને થોડાક ફાસ્ટ હવે જઈશું મિત્રો, કેમ કે બીજા પણ ઉદાહરણો સોલ્વ કરવાના છે. આ સમીકરણને 6 વડે બંને બાજુ શું કરીશું? ગુણતા. ઓકે, બંને બાજુ આ સમીકરણને 6 વડે ગુણતા શું મળશે? અહીંયા 6 વડે બંને બાજુ ગુણીશું તો પહેલાં અહીંયા 6 × x પ્લસ 6 × 7 માઇનસ આ સમીકરણને ધ્યાનથી જુઓ, ત્યાં જ આપણે કરીએ છીએ
8x/3 ઓકે. અહીંયા પણ 6 વડે 17/6 -6 5x/2 ઓકે. જોઈ શકાય છે. લસા પછીનું આ પદ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે તો સાદું રૂપ આવી જશે ઓકે. ગુણાકારથી અહીંયા માટેનું ચિહ્ન મૂકવું જરૂરી છે. ગુણાકાર કરીશું, કૌંસ ગુણાકાર 6x પ્લસ 6 × 7 6 × 7 42 ઓકે 42 માઇનસ અહીંયા છેદ ઉડાડીએ 3 × 2 6 ઓકે 2 આવે છે તો 8 × 2 16 થશે. 16x ઇઝ ઇક્વલ ટુ 6 છે છેદ અંશમાંથી જતા રહેશે તો 17 વધશે માઇનસ અહીંયા 3 × 2 6 અને 5 × 3 15 ઓકે 15x ઓકે. આવી ગયું. હવે સાદું રૂપ આનું આપીએ. 16x છે માઇનસ અને ઓકે પહેલાં એક્સવાળાને ભેગા કરી લઈએ. 6x માઇનસ 16x 15x ને આ બાજુ લાવીએ તો પ્લસ 15x થશે બરાબર 17 ઓકે. 42 ને આ બાજુ લઈ જઈશું તો માઇનસ 42 થશે ઓકે. હવે જોઈ શકાય છે -16 છે એમાંથી પહેલાં 15 બાદ કરી લઈએ તો કેટલા વધશે -1 ઓકે. 6x માઇનસ x બરાબર 17 42 કેટલો આવશે આનો બાદ બાકી થશે મિત્રો. ચિહ્ન પ્લસ અને માઇનસ હોય તો શું થશે બાદ બાકી થશે ઓકે. તો શું આવશે 17 અને 42 42માંથી 17 બાદ કરીએ આપણે તો આપણને મળે છે 25 ઓકે. 25 મળ્યા પણ ચિહ્ન જે છે મોટી સંખ્યાનું આવશે. ચિહ્ન શેનું આવશે મોટી સંખ્યાનું. અહીંયા જોઈ શકાય છે નાની નાની બાબતો આપણે ધ્યાન રાખવાની છે. પ્લસ માઇનસ જ્યાં આવતું હોય ને ત્યાં ખાસ કરીને ઓકે. પ્લસ માઇનસ હોય તો એનો મતલબ કે એ બંનેનો બાદ બાકી થશે અને ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું આવશે. તો મોટી સંખ્યા અહીંયા 42 છે તો એનું ચિહ્ન માઇનસ છે તો અહીંયા માઇનસ મૂક્યું ઓકે. હવે સિમ્પલ 6xમાંથી 1x બાદ કરીએ તો 5x બરાબર -25 ઓકે. સો એક્સની વેલ્યુ થશે -25/5. એક્સની વેલ્યુ આપણને મળશે મિત્રો -5 ઓકે ઓકે. જોઈ શકાય છે અહીંયા આખો દાખલો સોલ્વ કરેલો મિત્રો દેખાઈ રહ્યો છે તમને. સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આનો ઓકે. અને એકવાર તમે સમજી લો અને પછી ડાયરેક્ટ એને ઉતારવાનો ટ્રાય ના કરશો, કોપી કરવાનો ટ્રાય ના કરશો, એને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. જેટલી પણ આપણને ભૂલો પડે છે એનાથી આપણને શીખવા મળે છે ઓકે. એકવાર આપણને લસામાં ભૂલ પડે, 2 વાર ભૂલ પડે, ગમે તેટલી વાર ભૂલ પડે પણ જ્યાં સુધી સાચું ના આવે ત્યાં સુધી જાતે પણ આપણે પ્રયત્ન કરવાનો છે કે જેથી કરીને આપણે પણ આને સોલ્વ કરી શકીએ. અને આ એકલો જ નહીં, આના જેવા ગમે તેટલા દાખલા આવી જાય તો પણ આ મેથડથી આપણે એને સોલ્વ કરી શકીએ મિત્રો ઓકે. સો આગળ થોડાક વધીએ. દાખલા નંબર 4 જોઈએ.